પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહનો વસવાટ થયો છે અને બરડા ડુંગરમાં 143 વર્ષ બાદ સિંહની સફારી શરૂ કરવામાં આવી છે, જે ગૌરવપૂર્ણ ઘટના છે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના વન મંત્રી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા. હવે જોઈએ પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિશ્વ સિંહ દિવસની આજે પોરબંદર ખાતે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક સેવાની સાથે વન્ય પ્રાણીની પ્રકૃતિ સંવર્ધનનો વિચાર આપ્યો છે, જેને ગુજરાત સરકારે સાકાર કર્યો છે, એમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સિંહની વધતી જતી વસ્તી એ માત્ર આંકડો નથી, પરંતુ વનરાજોના વૈભવના વારસા અને ગૌરવની જાળવણી રાખવાની જનભાગીદારી સાથેના સરકારના સંકલ્પ સહિતના સંવર્ધનકારી પ્રયાસોનું પરિણામ છે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 143 વર્ષ પછી બરડા ડુંગરમાં સિંહોનો પુનઃવસવાટ થતાં ગીર બાદ કોસ્ટલ એરિયામાં ટુરિઝમ સાથે ઇકો ટુરિઝમ મજબૂત બનશે. વન્ય પ્રાણી ટકશે તો જ માનવ જીવન ટકી શકશે, એમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કીધું હતું. પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વર્ચ્યુઅલ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળી જોડાયા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. હાલ સૌરાષ્ટ્રના 11 જિલ્લા સુધી સિંહનો વસવાટ વધ્યો છે. 143 વર્ષ બાદ બરડા ડુંગરમાં સિંહનો પુનઃવસવાટ શરૂ થયો છે, જે ખૂબ ગૌરવપૂર્ણ વાત છે. રાજ્યના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાના પ્રયાસથી બરડા ડુંગરમાં આ ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના વનમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં જોડાયા હતા. તેમની સાથે પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મોડુભાઈ બેરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસડી દાનાણી, મુખ્ય વન સંરક્ષક રામરતન નાલા, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર ચેતના તિવારી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણ અને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા નાયબ સચિવ વન અને પર્યાવરણના ડૉક્ટર જયપાલસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી અને અલગ અલગ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. आज इंटरनेशनल लायंस डे पर सबको मैं बधाई देता हूँ. भारत गुजरात सहभागी दुनिया में जहाँ 2 जगह लायंस की पॉपुलेशन है, उनमें से एक भारत में गुजरात में और वो भी हमारे गिर में पॉपुलेशन लायंस की विलप संख्या में. सेकंड होम फॉर लायंस की तलाश कर रहे हैं. सेकंड होम भी मिल गया है. ये गिर से ऑलमोस्ट 100 किलोमीटर दूर बरड़ा लायन सेंचुरी. आज लायन की पॉपुलेशन 26 तक. लायन कंजर्वेशन और जो बिग कैट कंजर्वेशन, वाइल्ड लाइफ कंजर्वेशन, यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई की अगुवाई में ऐसा काम किया हुआ. दुनिया में लायंस की पॉपुलेशन कम होने जा रही है. हमारी जो लास्ट 5 years 30% बढ़कर आज 891 लायंस हो गई. और वो उन्होंने लायंस ने आसपास की जो हमारी पॉपुलेशन है उसके साथ भी वो एग्जिस्टेंस जो है वो अच्छी तरीके से पा लिया है. बहुत ही कम ह्यूमन जो एनिमल कॉन्फ्लिक्ट है वो बन गया. साथ ही साथ गुजरात में हम ग्रीन कवर बढ़ाने के लिए हमारे अपने मुख्यमंत्री की अगुवाई में काम कर रहे हैं. हमारे पास 4 जो रामसर साइट थी वेटलैंड, वो आज 5 हो चुके हैं. अगले दिनों में और बढ़ाएंगे. तो हम जो गुजरात ये इको सिस्टम जो है हमारे वो इको सिस्टम